આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, સમર્પણમાં પાછો એક વિવેક મહાપ્રભુજી આપણને આપ્યો કે સર્વ વસ્તુ સમર્પણમ ખરું, પણ તું દાસ છું એ ન ભૂલતો, એ સ્વામી છે એ ન ભૂલતો. અને એટલા માટે ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ, અર્ધભુક્ત વસ્તુનું સમર્પણ ઠાકોરજીને નહીં કરવું. સેવાનો વિવેક આપ્યો, પ્રભુ સાથેના વ્યવહારનો વિવેક આપ્યો. અર્ધભુક્ત કોને કહેવાય? જેને પહેલા આપણે કે કોઈએ વાપરી લીધું હોય એ વાપરેલી વસ્તુ ઠાકોરજીને નહીં ધરવી. અને એનો ઘણો બધો વિસ્તારથી આપણે સમજી શકીએ એમ છે, આની ઘણી ચર્ચા કરી શકાય એમ છે. અત્યારે તેનો બહુ વિસ્તાર નહીં કરું, પણ સીધી સાદી ભાષામાં અર્ધભુક્ત હોય અથવા પ્રભુની વસ્તુને અર્ધભુક્ત નહીં કરી દેવી. આપણે ઠાકોરજીની જે પણ ભોગ ધરવાની સામગ્રી આદિ હોય યા એ જુદી પધરાવો. હવે ઠાકોરજીની પધરાયેલી હોય, પ્રભુને કાલે આપણે ભોગ ધરવાના છીએ, એ વસ્તુ હોય, ઠાકોરજીના ખાંડનો ડબ્બો હોય, ઠાકોરજીની કોઈ સામગ્રીના ડબ્બા આપણે જુદા ભરીને રાખ્યા, અને એટલામાં કોઈ મહેમાન આવ્યા અને આપણા રસોડામાં ખૂટી ગયું, તો એમ કે ચલો આપણામાં નથી પણ ઠાકોરજીના ડબ્બામાં પડ્યું છે, એમાંથી વાટકી કાઢી લઈએ, તો એ ડબ્બો અર્ધભુક્ત થઈ ગયો કહેવાય. આપણે ત્યાં તો ત્યાં સુધીની પ્રાચીન આચાર્યોની આજ્ઞા છે કે અસમર્પિત ધરી ન હોય વસ્તુ એ પ્રભુની દ્રષ્ટિ આગળ પણ ન લવાય. કારણ કે પ્રભુને આરોગવાની ઈચ્છા થઈ જાય ને તો એ પ્રસાદી થઈ જાય. તો મૂળ વાત એક છે પ્રસાદી વસ્તુ અને બીજી છે અર્ધભુક્ત વસ્તુ. આ બંનેમાં ફરક શું? જેનો ભોગ ઠાકોરજીએ કરી લીધો હોય એ પ્રસાદી થઈ જાય, અને પ્રસાદી વસ્તુના હાથ અન્નપ્રસાદીમાં ન લગાવાય, યા પ્રસાદી વસ્તુ ફરી ઠાકોરજીને ભોગ ન ધરાય. આ એક વિવેક પ્રભુ સંબંધી. આપણા સંબંધી વિવેક શું? કે અર્ધભુક્ત વસ્તુ પ્રભુને નહીં ધરવી. એટલે કે આપણે વાપરી લીધી હોય, આપણે એને ખાઈ લીધી હોય, આપણે એનો ઉપયોગ કોઈના માટે લૌકિક વ્યવહારમાં કરી લીધો હોય, એ બધી વસ્તુઓ અર્ધભુક્ત કહેવાય. એ વસ્તુનો ભોગ પ્રભુને ભોગ ન ધરાય. તો આ વિવેક મહાપ્રભુજી આપણને આપ્યો. આનો ઘણો બધો વિસ્તારથી અનેક પ્રકારના વ્યવહારમાં આના વિચાર છે, જે રોજ બરોજમાં આપણે કરીએ છીએ. નાની નાની વાત જો ચર્ચા કરું તો આપણે જે પ્રેક્ટિકલી રોજ બરોજ કરતા હોય, શું કરીએ? ઠાકોરજીને ભોગ ધર્યું હોય ને પછી સરાઈએ, જેમાં સૂકો મેવો ને લીલો મેવો પડ્યો, એ થાળી લઈને જઈએ અને ઘરમાં બધા બેઠા હોય, એ જ થાળી બધાને આપી, લો પ્રસાદ. અને એ જ થાળીમાંથી લઈને મોઢામાં મૂકો તો એ ઠાકોરજીની થાળી વાપરી કહેવાય, બીજા દિવસે એ ન વપરાય. આવી અર્ધભુક્ત થઈ ગયું. ડાયરેક્ટ ઠાકોરજીની થાળી પાત્રમાંથી લઈને મોઢામાં ન મુકાય. વિવેક એ છે કે એ થાળીમાંથી પોતાના થાળીમાં કાઢી લો અને પછી બધાને લેવડાવો. તો ઘણી વાર અમારે પધરાવણીમાં એવું થાય, જે થાળીમાં અમને ધરે પછી એ થાળી આખા જેટલા આવ્યા હોય બધે ફરે, બધાને. યા પછી ઝારીજીમાં એવું થાય, ઝારીજીનું જલ હોય ઘણી વાર ઠાકોરજીની, એ ઝારીજી સરાઈને લાવે ને, લો ચરણામૃત આમ કરીને ઠાકોરજીની ઝારીમાંથી બધાને લે અને એ સીધું મુખમાં મૂકીએ તો ઠાકોરજીની ઝારીજી આપણે વાપરી કહેવાય. આ નાના નાના એક્ઝામ્પલ આપું છું, એવું તો ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ. આ તો એક બે જે રોજ બરોજના પ્રસંગમાં આપણે આવે છે, એવી ઘણી બધી વસ્તુઓ આપણે રોજ બરોજમાં સાવધાની રાખવી કે કોઈ પણ પ્રભુના પાત્ર, વસ્ત્ર, સામગ્રી યા વ્યવહારથી પણ આપણે પ્રભુ સંબંધી, આપણે ત્યાં તો એમ કહેવાય કે પ્રભુને ભોગ ધરવા જતા હો અને કોઈની દ્રષ્ટિ પડે તો એ સામગ્રી છોવાઈ જાય, અર્ધભુક્ત થઈ જાય. અને આપણે તો વાર્તા પ્રસંગમાં ગંગાબાઈનો પ્રસંગ જુઓ, સ્વયં ગુસાઈજી ભોગ ધરતા હતા અને દ્રષ્ટિ પડી તોય શ્રીનાથજી બાબા આરોગ્યા નહીં, અર્ધભુક્ત થઈ ગયું. એટલે જ વૈષ્ણવ સેવા કે સામગ્રી કરતા હો અને તમને ઘરે મદદમાં બોલાવ્યા હોય તો સીધો ટેરો ખોલી રસોડામાં નહીં ઘૂસી જવું. નહીં તો ઘણી વાર વિદેશમાં એવું થાય, લાવ તમને હેલ્પ કરાવી, સીધા જેવા આયા અંદર જ જતા રહે, સીધા રસોડામાં જ હોય. આપણે બધા ગયા ક્યાં? તો કે આ રસોડામાં હેલ્પ કરે છે. વિવેક છે કે પ્રભુ સંબંધી કોઈ સામગ્રી કરતા, હા આપણી આવનારની ભાવના સારી જ હોય કે હું એને મદદ કરાવું, પણ આપણે પવિત્ર છીએ, આપણે અપરસમાં છીએ, ક્યાંથી આવ્યા છીએ, પેલા વૈષ્ણવ અપરસ પાળતા હોય
તો આપણે કારણે કોઈની પ્રભુ સંબંધી સેવાની મેળ મર્યાદામાં વિક્ષેપ ન આવે એનો વિવેક રાખવો. ભાવના આપણી ઉત્તમ હોય મદદ કરવાની, પણ વિચાર પણ સાથે જરૂરી છે. એટલે યા પછી ભોગ ધરતા હોય ત્યારે બને તો બધાએ બહાર આવી જવું. ભલે બનાવ્યું જ હોય આપણે, પણ ભોગ ધરતી સમયે બધાએ હાજર રહેવું જરૂરી નથી. ત્યારે ભોગ ધરીને પછી ટેરો લઈ લેવો. આપણે દ્રષ્ટિ ભલે આપણે બનાવ્યું તોય દ્રષ્ટિ નથી થતી. આરોગતા ઠાકોરજી હોય ત્યારે આપણે જ ધર્યું છે, આપણે જ સાજ્યું છે, પણ કાની આપો પછી વ્રજભક્તો ઠાકોરજીને આરોગ આવે. અને આપણે દ્રષ્ટિ કરીએ તો વ્રજભક્તો પછી સંકોચથી પ્રગટ ન થાય. એને પ્રભુ સાથે લીલા કરવામાં સંકોચ પ્રગટ થાય. આ બધા વિવેકો છે. ઘણીવાર વ્યવહાર સિદ્ધાંતોમાં નથી હોતું. 3 પક્ષો પુષ્ટિ માર્ગમાં મહત્વના છે: સિદ્ધાંત પક્ષ, ભાવ પક્ષ અને ત્રીજો પક્ષ આપણે ભૂલી જઈએ છીએ, અને એ છે વ્યવહાર પક્ષ. આ વ્યવહાર પક્ષ બહુ જ મહત્વનો છે. કઈ રીતે ઠાકોરજી આગળ ઊભા રહેવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે બોલાય, હરિ ગુરુ વૈષ્ણવ ત્રણે સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. દર્શન ખુલ્યા હોય ઠાકોરજી સામે જોર જોરથી મોબાઈલ પર વાતો કરતા હોઈએ, અવિવેક છે. પ્રભુ આગળ કઈ રીતે જવાય, કેવા વસ્ત્રો પહેરીને જવાય. હવેલીમાં દર્શન કરવા જઈએ તો કઈ રીતે જવું. આપણે દરેક સમયના આપણા વસ્ત્રો કેવા હોય છે. જો તમે જોગિંગ કરવા જાઓ, તમારે જુદા દરિયા કિનારે ફરવા જાઓ તો જુદા કપડાં હોય, કોઈ પહાડ ઉપર હિલ સ્ટેશન પર જાઓ તો જુદા કપડાં હોય, કોઈના સારા પ્રસંગે જાઓ તો જુદા કપડાં હોય, કોઈના શોકના પ્રસંગે જાઓ તો જુદા કપડાં હોય. દરેક પ્રસંગે જુદા કપડાં પહેરો છો તો સેવા કરવા હો ત્યારે એના કપડાં નહીં પહેરવાના. આપણને વાંધો ત્યારે જ આવે. ધોતી બંડીની શા માટે જરૂર છે? કારણ કે તને વ્રજભક્ત બનાવવો છે એટલા માટે જરૂર છે. દરેક ઘટનામાં, દરેક પ્રસંગે, દરેક સંજોગે તમે જુદા વસ્ત્રો પહેરો જ છો, એમાં કઈ નવું નથી કરતા. તો સેવા સમયે જાઓ તો વ્રજભક્ત બનીને જાઓ તો ઠાકોરજીને કેવો આનંદ આવે. વસ્ત્રો કેમ પહેરીએ છીએ? કારણ કે જે સંજોગમાં, જે પરિસ્થિતિમાં છીએ એ સંજોગને માણી શકીએ એટલા માટે. એટલે તમે દરેક સંજોગે જુદા પહેરો છો. તો સેવાને માણવી નથી તમારે વ્રજભક્ત બનીને, તો એવા પહેરીને જાઓ તો તમને વધારે આનંદ આવશે. અને ઠાકોરજીને પણ એમ લાગશે કે મારો કોઈ વ્રજભક્ત આવ્યો. તો ક્યાંક ઘણીવાર વાળ વિખરાઈને જાઓ તો ઠાકોરજીને એમ થાય કે કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતી. એવા બને નહીં જો કે કંસે મોકલ્યા હોય ક્યાંક મથુરામાંથી. વ્રજભક્ત બનીને જો. તો આ એક વ્યવહારનો વિવેક છે કે ઠાકોરજી સાથે આપણો વ્યવહાર ભોગ ધરતા આવડવું જોઈએ, સાજતા આવડવું જોઈએ અને સરાવતાય આવડવું જોઈએ. પ્રભુના ભોગ કઈ રીતે સરાવાય એ પણ વિવેક આવડવો જોઈએ. દરેક વસ્તુનો વિવેક એક નાના નાના વ્યવહારનો વિવેક છે. તો અહીંયા મહાપ્રભુજી આપણને એક વિવેક સંકેત કરે છે કે અર્ધભુક્ત વસ્તુ પ્રભુને નહીં ધરવી, એનો વિવેક રાખવો. અને તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. અને તેથી દરેક કાર્યની શરૂઆત જ પ્રભુને સમર્પિત કરીને કરવી, પ્રભુને ધરીને કરવી. જો બધું જ ન કરી શકો, શરૂઆત તો ઉત્તમ કરો. તસ્માદાદૌ, એની શરૂઆત પ્રભુને યાદ કરીને કરો, પ્રભુને ધરીને કરો. હવે બધું ભોગ ધરીને નથી લઈ શકતા આપણે, એવો સંજોગ, એવો વ્યવહાર આપણો નથી. ચલો ઠીક છે, બધું ધરીને ન લઈ શકો, પણ આટલો તો નિયમ લઈ શકો ને કે પહેલા મોઢામાં જે વસ્તુ પહેલી મૂકીશ એ ઠાકોરજીને ધરેલી હશે. સૌથી પહેલી વસ્તુ પ્રસાદી વસ્તુ મોઢામાં મૂકીશ, ભલે કણિકા મિશ્રી કેમ ન હોય. આપણે એમ કહ્યું કે બધે ભગવત દર્શન કરવા. હવે બધે ભગવાન ન દેખાય, એમ કહ્યું કે સર્વત્ર ને સર્વદા પ્રભુ દર્શન કરવા, હંમેશા ભગવાનના દર્શન થતા રહેવું. હવે એવું સંભવ ન હોય, પણ એટલું તો નક્કી કરી શકાય ને, આંખ ખુલે ને સામે શ્રીનાથજી બાવાનું ચિત્ર બિરાજતું હોય, એના પહેલા દર્શન કરી. એમ આચાર્યોએ તો કહ્યું કે સદા ભગવત નામ લેવું, સતત લેવું, બીજું કઈ બોલવું જ નહીં. હવે 24 કલાક નથી લઈ શકતા તો વાંધો નહીં, એટલો નિયમ તો લો કે દિવસે પહેલું જે નીકળશે મુખમાંથી એ ઠાકોરજીનું નામ નીકળશે. સૌથી પહેલું બોલીશ તો શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીશ. સૌથી પહેલું બોલીશ તો ઘરમાં કોઈ વ્યક્તિ મળશે તો એને જય શ્રી કૃષ્ણ કરીશ. પહેલું શબ્દ, જો પહેલું બટન શર્ટનું બરાબર લાગે ને તો બીજા બધા આપમેળે બરાબર લાગી જાય. આખો દિવસ ન થાય તો શરૂઆત તો સારી કરો. તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. પ્રારંભ ઉત્તમ
ઉત્તમ કરો, કારણ કે ઉત્તમ શરૂઆત પણ સફળતાનું દ્યોતક છે. ઉત્તમ શરૂઆત કરીએ ને તો એ પણ એ સફળતા કહેવાય. એની પણ મહાપ્રભુજી આજ્ઞા કરે 6થા શ્લોકમાં. મહાપ્રભુજી દાન અને સમર્પણનો ભેદ સમજાવે છે. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. દત્તાપહાર એટલે શાસ્ત્ર એમ કહે છે, જો 3 શબ્દો સમજવા જેવા છે: દાન, અર્પણ અને સમર્પણ. પોતાની માલિકીનું બીજાને આપવું. તો શાસ્ત્ર એમ કહે છે કે કોઈ દેવતાને તમે દીવો દાનમાં આપ્યો તો એ દીવાનો પ્રકાશ પણ આપણાથી ન લેવાય. આ દાન કરવાનો વિવેક છે. અને એટલા માટે દાન કર્યા પછી ક્યારે પણ દાનમાં બુદ્ધિ નહીં રાખવી. એ અપરાધ શાસ્ત્રોએ કહ્યું છે. અરે એને 1000 આપ્યા, એના કરતા 500 આપ્યા હોત તો ચાલે. આ અપરાધ છે. શાસ્ત્ર એને અપરાધ કહે છે. આપ્યા પછી દાન કોને કહેવાય? કે આપણા સત્તાની વસ્તુ, આપણા અધિકારની વસ્તુ, જે મારી વસ્તુ છે એ બીજાને આપું અને એની સત્તા કરી દઉં, એનું નામ દાન. અર્પણ કોને? જો વ્યક્તિને દાન થાય, દેવતાઓને અર્પણ થાય. કોઈ દેવતા હોય અને દેવની ઉપાસના કોઈ કરતું હોય તો એને જે કરવામાં આવે એને અર્પણ કહીએ. અને ઠાકોરજીને પુષ્ટિ માર્ગમાં જે કરીએ છે એને કહેવાય સમર્પણ. એટલે દેવતા અને વ્યક્તિ સાથે મર્યાદા માર્ગમાં જે થાય છે એને દાન કહેવાય. એટલે તમે એ દેવતાને કે કોઈ બ્રાહ્મણને કે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ આદિ પદાર્થો, ધન આદિ કંઈ આપ્યું, પછી એનો ઉપયોગ આપનારે કોઈ પણ સંજોગોમાં ન કરવો જોઈએ. નગરાજાની કથા ભાગવતજીમાં આવે છે ને, દાન આપેલી ગાય પાછી ગૌશાળામાં આવી ગઈ અને એમણે પાછી બીજા બ્રાહ્મણને આપી દીધી. એમાં એવો શ્રાપ લાગ્યો કે પોતે કાચિંડો બને. દાનનો આ વિવેક છે. અને 33 ઉપનિષદમાં દાનની ઘણી ચર્ચા કરી. શ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ, સંવિદા દેયમ. અનેક પ્રકારની દાનની ચર્ચાઓ છે. દાનનો પણ અનેક પ્રકાર છે. કયા સમયે કોનું કેવું દાન કરાય. વ્રજયાત્રા કરવા જાઓ ને તો ત્યાં જુદા જુદા કુંડ આવે ને, તો અહીંયા વ્રજવાસી જે ચોબાજી આપણી જોડે, અહીંયા ચાંદીનું દાન કરો, અહીંયા સોનાનું દાન, અહીંયા વસ્ત્રનું દાન. તીર્થોમાં પણ વિશેષ પ્રકારના દાનની મહત્તા હોય છે. ગ્રહણ પણ આવે ત્યારે પણ વિશેષ પ્રકારનું દાન હોય કે કઈ રાશિમાં ગ્રહણ છે તો આ દાન કરો. એવા દાનના એ વિવેક છે, એનો એ પ્રકાર છે, એના એ સંકલ્પ છે. વિધિપૂર્વક દાન કરવું. દાન એટલે આપવાની ભાવના તો હોય, પણ એનું પણ વિધાન છે. તો અહીંયા પ્રશ્ન જાગ્યો કે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી આગળ આપણે બોલ્યા કે આજ સુધી જે કંઈ પણ મેં મારું માન્યું છે એ બધું જ આત્મા સહિત આપને સમર્પણ કરું છું. તો જીવને વિચાર થયો કે મેં બધું ભગવાનને આપી દીધું, હવે આ બધું મારાથી કેમ વપરાય? મેં તો સમર્પણ કરી દીધું, બધું જ પ્રભુનું છે એમ પ્રભુને ધરી દીધું. હવે પ્રભુને ધરી દીધું તો એ ઠાકોરજીનું થઈ ગયું. હવે મારાથી એનો ઉપયોગ કેમ કરાય? જો હું કરું તો મને અપરાધ લાગશે. તો મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા દાન નથી, અહીંયા સમર્પણ છે. આ નિયમ જે દાનનો છે એ મર્યાદા માર્ગ, ભિન્ન માર્ગ પરમ મતમ, એ બધા ભિન્ન માર્ગની વાત છે. આ માર્ગમાં તો સમર્પણ છે. એટલે કે મારી સત્તાની વસ્તુ પ્રભુને ધરી અને પ્રભુ પ્રસાદી બનાવીને મને પાછી આપે છે. આ સમર્પણ. જેમ કોઈ દાદા ટીવી મંગાવ્યું, એમણે ખરીદ્યું અને એનો પૌત્રો રાહ જોતો હતો કે બસ ઘરે ટીવી આવશે, દાદાએ ટીવી મંગાવ્યું, આવ્યું અને આવતાની સાથે પોતે રિમોટ લઈ લીધું અને પોતે જોવા લાગ્યો, એની સાથે રમવા લાગ્યો. બિલ હતું દાદાના નામનું, પણ આનંદ કર્યો બાળકે. એમ આ બધાના માલિકપણું આપણા હતું, પણ ઠાકોરજીને ધર્યું એટલે પ્રભુએ પોતાનું માની આનંદ કર્યો, એટલે બધું પ્રસાદી થયું અને પછી પ્રસાદી બનાવીને આપણને આપ્યું.
એટલે પ્રભુને ધરીને જે લઈએ, કારણ કે એમાં નિવેદન છે અને સેવા દ્વારા આપણે સમર્પણ કરીએ છીએ. અહીંયા દાન નથી, આપણી સત્તા ભગવાનને નથી આપી દેતા. દાન એને કહેવાય કે જે તમારી માલિકીનું છે એનો માલિક બીજાને બનાવી દો. અને શાસ્ત્રોમાં એ સ્ટ્રિક્ટ આજ્ઞા છે કે દાન કરેલી વસ્તુનો કોઈ સંજોગોમાં ઉપયોગ. ઘણી વાર લોકો અહીંયા એવું કરે, બ્રાહ્મણને આપે ને કોઈ વસ્તુ દાનને આપે ને પાછી દાન આપવાની તો વસ્તુ સ્પેશિયલ મળે ને, પાછી ઘરમાં બહુ દિવસથી પડી છે ને કોઈ વાપરતું નથી, હમણાં શ્રાવણ મહિનો આવે બ્રાહ્મણને દાન આપી દેજો ને. દાન માટેની પહેલી શરત ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપણા સામર્થ્યમાં, આપણા સામર્થ્ય જે ઉત્તમ વસ્તુ હોય એ દાનમાં આપવી. દાનનો આ વિવેક છે. બીજી વસ્તુ, દાન લેનારને હીન જાણીને દાન ક્યારે નહીં આપવું. એને ઉત્તમ જાણવો કે આ સ્વીકાર કરે છે તો મને પુણ્ય કરવાનો આ એક અવસર આપે છે, મને દાતા બનવાનો મોકો આપી રહ્યો છે, એટલો એનો મારા પર ઉપકાર છે, એટલે અહોભાવ રાખીને દાન આપો. અને ત્રીજી વસ્તુ, દાન આપેલી વસ્તુનો ઉપયોગ નહીં કરવો. નહીં તો ઘણીવાર બ્રાહ્મણને જમાડતા હોય એના માટે બનાવ્યું હોય ને ભૂદેવ એમ કે લો ને આમાંથી તમે થોડું લો ને, અને આપણે કે લાવ ને પ્રસાદ, અમે એમ કરીને આપણે લઈએ. તો આ વિવેક રાખો. બ્રાહ્મણને આપ્યું હોય તો કેવું ના, અમારું દાન છે, આમાંથી કોઈ પણ વસ્તુ અમારા ઉપયોગમાં ન આવે, કારણ કે આની સત્તા સંકલ્પ કરીને તમને, નહીં તો બ્રાહ્મણનું ખાધું આપણે કહેવાય. જો એને આપીને પાછું લો, કોઈ દેવતાને આપીને પાછું એ દેવતાનું લો, તે દેવતાનું ખાધું કહેવાય. અને એટલા માટે એ વસ્તુ ન લેવાય. પણ સમર્પણ પુષ્ટિ માર્ગમાં છે કે અહીંયા સત્તા આપણી જ રાખીએ છીએ, પણ આપણી સત્તામાં પ્રભુ આપણા બાલક છે, પ્રભુ આપણા નાથ છે, અને એ એનો ભોગ કરી અને આપણને પ્રસાદી બનાવીને પાછું આપે છે. કારણ કે એ જુદા નથી, એ દેવતા નથી, આપણા ઘરે બિરાજતા દેવતા નથી, પણ આપણે જેને સમર્પણ કર્યું છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. આપણે અનેક ભાવોથી એને સેવીએ છીએ, એ આપણો છે, અને એ પોતાનું માનીને એને માણે અને પ્રસાદ બનાવીને આપે. અને એટલા માટે દાનનો દોષ પુષ્ટિ માર્ગમાં લાગતો નથી, કારણ કે અહીંયા સમર્પણ છે. એટલે પ્રભુને આપેલું, પ્રભુને ધરેલું હું પ્રસાદ કઈ રીતે લઉં? અરે આ તારું સમર્પણ છે, એટલે ગુરુ કૃપા કરીને તને પ્રસાદ રૂપે આપે.